હેલો ફ્રેન્ડ્સ, આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને હું બહાર કામ કરવા ગઈ હતી પણ મને આ ગોરસ આંબલી દેખાઈ ગઈ અને આજે મારે એક દેશી નુસ્ખો અજમાવવાનો છે જે હું તમારી સાથે શેર કરું છું. ચાલો અજમાવવાનો છે. મેં એક પણ મારી જોઈ હતી કે આંખે જેને કાળા કુંડાળા હોય ને બટેટાનો રસ લગાડે ને તો સારું થઈ જાય એમ. તો બધાના ઘરે બટેટા તો હોય જ, એટલે મેં એક નાનું બટેટું કાપી લીધું છે ને મારે પણ અહીંયા કાળા કુંડાળા બહુ વધી ગયા છે અમે 2 વર્ષથી. હિયાબેન આવ્યા પછી મેં બહુ ઉજાગરા કર્યા છે અને અત્યારે ઉજાગરા અત્યારે ચાલુ જ છે, કારણ કે અત્યારે યુટ્યુબમાં આપણે ચેનલ છે તો વિડીયો બનાવવા હોય તો આપણે રાતે ઉજાગરો તો થવાનો જ છે, કારણ કે દિવસે કામ હોય, હિયાબેન રહેતા ન હોય અંદર, એટલે એના કારણે અત્યારે મને આંખે કાળા કુંડાળા વધતા જ જાય છે. તો જો મને આમાં રિઝલ્ટ મળશે ને તો હું તમને જણાવીશ, તમે લગાડજો. અને મને એમ તો કે પહેલેથી છે કાળા કુંડાળા, એવું નથી અત્યારે વધી ગયા, પણ અત્યારે થોડાક વધારે દેખાય છે. હા, આપણે આઈડિયા અજમાવીશું. અને આ સફેદ વાળ દેખાય ને આનું પણ કંઈક સોલ્યુશન જો કોઈની પાસે હોય ને તો મને જણાવજો, એટલે આપણે એ અજમાવશું. તો હાલો એને ઘડીક રહેવા દેવાનું છે ને સુકાવા દેવાનું આમ. રોજે આપણે આ ડેઈલી કામ તો આ પહેલાં કરવાનું જ છે. અહીંયા બેન ગાડીમાંથી પડી ગયા છે પણ એને હાથે ઊભું નથી થવું. એ મારી વાટે છે કે મમ્મી મને ઊભી કરીને. સાંજે મેં થેપલાનો લોટ બાંધી દીધો હોય એટલી વારમાં તો પતિદેવ પણ આવી ગયા અને અમારા બેનને ગાડીના અવાજ ઉપરથી ખબર પડી જાય છે કે પપ્પા આવ્યા છે, એટલે એ ત્યાં જઈને ઊભી હોય વાટે. ને પપ્પા ઘરે આવ્યા હોય એટલે એની ખુશીનો પાર ન હોય ને. સાંજે જમવામાં થેપલા, કેરી, દૂધ હતું. તો ફ્રેન્ડ્સ, તમે અમારા વિડીયો જોતા હોય ને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.